તો રાજકોટ શહેરમાં છું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કવરેજ કરી રહ્યો છું. આપણે મતદારોને મળીએ છીએ, મતદારોના મન અને એમની મનની વાતની સાથે એમની આશા અપેક્ષાઓ પણ જાણીએ છીએ. શાસક પક્ષ ભાજપ સાથે પણ વાતચીત કરીએ ત્યારે વિપક્ષને પણ મળવાનું છે. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ઉપર આવ્યો છું. રાજદીપસિંહ જાડેજા મારી જોડે છે, શહેર પ્રમુખ છે. તમે જે રીતે હાથ જોડ્યા અત્યારે એ જ રીતે હાથ જોડીને મત માગવાનો આ સમય હોય છે. સવાલ મારો એ છે કે કયા મુદ્દે તમે મત માગી રહ્યા છો લોકોની વચ્ચે જઈને, અને તમને લોકો શા માટે મત આપે? ખાસ કરીને રાજકોટની અંદર મહાનગરપાલિકામાં 50 વર્ષ થયા મહાનગરપાલિકા સ્થપાણી ત્યાં. 5 વર્ષ કોંગ્રેસનું બોર્ડ 2000થી લઈને 2005 રાજકોટની જનતાના આશીર્વાદથી 5 વર્ષ કોંગ્રેસનું શાસન, બાકીના તમામ વર્ષો ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું. નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે ઓનલી ફોર 50 સીટ હતી, કારણ કે રાજકોટ સિટીનો ત્યારે એવડો વિકાસ નહોતો થયો. એમાં 26 સીટ છે એ બીજેપીની અને 24 સીટ છે એ કોંગ્રેસની. પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી. આ એટલા માટે વાત કરું છું કે તમે મને પ્રશ્ન પૂછ્યો કે શું કરવા મત આપશો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક વ્યક્તિ કોર્પોરેટર છૂટાઈ ગયેલા, એ કોંગ્રેસમાં આવી ગયા. બીજા ઉમેદવારને પણ લઈને કોંગ્રેસમાં આવી ગયા. એટલે ક્યાંક પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી, બંને ટાઈએ એક સીટનો ડિફરન્સ, એક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જતા રહ્યા. એટલે નક્કી થયું કે કોંગ્રેસનું બોર્ડ બને. બોર્ડ બનતું હતું ભારતીય જનતા પાર્ટીનું. પણ આપે મને પ્રશ્ન પૂછ્યો ત્યારના રાજનેતાઓ કઈ પ્રકારના હતા. વિચારધારાથી કદાચ અલગ હોઈ શકે કે રાજકોટના મનોહરસિંહ જાડેજા સાહેબ, જે એક્સ નાણામંત્રી રહી ગયા છે, કોંગ્રેસના બહુ મોટા લીડર ગણાય, સ્ટેટ લીડર ગણાય, આરોગ્ય પ્રધાન રહી ગયા છે, એમની સામે જેમને સમગ્ર ભારત દેશની અંદર જનસંઘ જ્યારે હતું અને ભારતીય જનતા પાર્ટી 80માં સ્થાપના જ્યારે થવા જઈ રહી, એમના પાયાના પથ્થર ગણી શકાય ચિમનભાઈ શુક્લ સાહેબ. આ બંને દિગ્ગજ નેતાઓ વિચારધારાથી અલગ. પણ તમે વસ્તુ સમજો કે જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવવા માટે રેડી હતો અને કોંગ્રેસને રાજકોટ મહાનગરપાલિકાની સત્તા મળતી હતી અને પ્રથમ મેયર મળતો હતો, કોંગ્રેસને પ્રથમ મેયર મળતો હતો, પણ બંને આઈડિયોલોજીથી અલગ હતા. મનોહરસિંહ જાડેજાએ એ વ્યક્તિને પરત મોકલા કે એકવાર બોર્ડ બની ગયા, ભારતીય જનતા પાર્ટી બોર્ડમાં બેસી જાય, પછી તમારે કોંગ્રેસમાં પ્રવેશ કરવો હોય તો તમે આવી જાજો. આ લોકશાહીનું ચીરહરણ થાય જો અમે તમને અત્યારે સ્વીકારીએ. મેન્ડેટ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને એ મેન્ડેટ અમે લઈ અને સત્તામાં બેસીએ તો પ્રજા હારે ક્યાંક દ્રોહ કોંગ્રેસ પાર્ટીએ કર્યો હોય. એવા જ ચિમનભાઈ શુક્લ, એ પણ એ જ વિચારધારા હારે જોડાયેલા હતા, લોકશાહીની. બંનેની વિચારધારા અલગ હતી, ભારતીય જનતા પાર્ટીની અલગ, કોંગ્રેસની અલગ. પણ એ લોકશાહીને જીવંત રાખવા માટે બંને નેતાઓ એવું રાખતા કે લોકોનો જે મેન્ડેટ છે એની હારે અનાદાર ન થવું જોઈએ. અત્યારે ઉલટી ગંગા છે કે કોંગ્રેસનો વ્યક્તિ છૂટાય અને ભારતીય જનતા પાર્ટીમાં જાય, અથવા કોંગ્રેસનો વ્યક્તિ છે તો રાજકોટમાં 72 સીટો છે તો 72 સીટોમાંથી બિનહરીફ કેટલાને કરાવી શકાય. સીધું લોકશાહીનું ચીરહરણ. એટલે રાજકીય જે નેતાઓ છે એની ક્યાંક વિચારધારા છે એ લોકો સાથે જે મેન્ડેટ, લોકો જે વિચારી રહ્યા છે એને ક્યાંક ઝીરો લેવલ ઉપર મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ ક્રમશઃ કરતી આવી છે. વાત આવી કે કોંગ્રેસને મત શું કરવા આવશે. આપે મને પ્રશ્ન પૂછ્યો એટલે બાકી નેગેટિવ વાત હું કરવા નથી માગતો. કે છેલ્લા 5 વર્ષની અંદર રાજકોટ શહેરની અંદર રાજકોટના એક્સ મેયર સરકારી જગ્યા ઉપર મોટું બાંધકામ અને ચોથી જાગીરે આ આખો મુદ્દો ગુજરાત વ્યાપી ચલાવ્યો છે. ઇલેક્ટ્રિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, વિરોધ પક્ષ તરીકે અમે પણ વિરોધ કર્યો. શું નામ? જે લોકોને ખબર ના હોય તો ગુજરાતનું નામ ખબર પડે. જે રાજકોટના મેયર હતા નૈનાબેન પેઢડિયા, એક્સ મેયર, અત્યારે તો મેયર ન કહી શકાય, ઉતરી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ પણ નથી આપી. નૈનાબેન પેઢડિયાના પતિદેવ, અને હજી બંગલો છે, આજે આપણે વાત કરીએ છીએ છે જ, બહુ મોટું બાંધકામ, હજી અંડર કન્સ્ટ્રક્શન છે અને 100% ગવર્મેન્ટની જગ્યા, નો દસ્તાવેજ. તો ભારતીય જનતા પાર્ટી એને બચાવવાનો પ્રયત્ન કર્યો કે યુએલસીમાં અરજી છે
તો સમગ્ર ગુજરાતમાં યુએલસીની ખાલસા થઈ ગયેલી અનેક લોકો છે, તો એ લોકોને તો અમે ઈંટ નથી મૂકવા દેતા, કારણ કે એ સરકારી જગ્યાએ યુએલસી એટલે ગવર્મેન્ટ હસ્તક થઈ ગઈ. તો ત્યાં એમને મોટો બંગલો બનાવ્યો, રાજકોટની જનતાએ જાણ્યું, ચોથી જાગીરે ઉપાડ્યું, છતાં પણ એમાં કાંઈ થયું નહીં, માત્ર ટિકિટ ના આપી. બીજો પ્રશ્ન કે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની, એ ઘટનાની અંદર રાજકોટના નાગરિકોના જીવ ગયા. ત્રીજો જે બનાવ બન્યો કે રાજકોટની મહાનગરપાલિકા સંચાલિત જે સિટી બસ સેવા છે એને એક્સિડન્ટ કરી અને રાજકોટની જનતાના જીવ ગયા. ચોથો જે પ્રશ્ન છે કે ગુજરાત ગવર્મેન્ટ, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં એન્ટી કરપ્શને મહાનગરપાલિકામાં રેડ કરી અને 3 અધિકારીઓને ભ્રષ્ટાચાર કરતા પકડ્યા. આ બધા મુદ્દાઓ થઈ ગયા. રાજકોટની જનતાને આજે પણ પાણી નથી મળતું, સારું પાણી નથી મળતું, ગંદુ પાણી મળે છે. તમે વિસ્તારમાં પણ ચકાસી શકો, જે હું વાત કરું છું. બીજી વાત છે કે એમના કોર્પોરેટરો પૈસા લેતા પકડાણા. હમણાં ચૂંટણી પહેલાં જ 2 મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના એક્સ કોર્પોરેટર મીડિયાએ ચલાવ્યું, સમગ્ર ગુજરાતમાં ચાલ્યું, રાજકોટમાં ચાલ્યું. એટલે લોકો સમજી ગયા છે કે આપણે આમને ચૂંટીને મોકલીએ તો કંઈ કામ થતું નથી, અને લોકોની જે સુખાકારીના પ્રશ્ન છે, સ્થાનિક સ્વરાજના, નગરપાલિકા એટલે જે મૂળભૂત ગટર છે, પાણી છે, આ જે પ્રશ્ન છે એનો નિકાલ નથી થતો. એટલે લોકોએ મન બનાવી લીધું છે. હવે અમને શું કરવાને મત આપશે એ આપે પૂછ્યું. એટલે કહું કે અમે પોઝિટિવ રાજનીતિ તરફ જઈ છીએ. અમે ચૂંટણી પહેલાં રાજકોટના 18 વોર્ડમાં હું વ્યક્તિગત પ્રમુખ તરીકે પોતે સંગઠનના માધ્યમથી ફર્યો છું. અમે કોંગ્રેસ આપકે દ્વારા એક ફોર્મ બનાવેલું હતું. એ ફોર્મની અંદર લોકોને પૂછતા હતા તમારે શું જોઈએ છે, કેવું શાસન જોઈએ છે, તમારા વિચાર શું છે. એમાં અમને જે વિચારો મળ્યા, 35,000 અમે ફોર્મ ભરાયા રાજકોટ શહેરમાંથી. એમાં જે સારા સારા વિચારો હતા ને એક્સાઇટ કરી અને ચૂંટણી મેનિફેસ્ટોમાં કોંગ્રેસે બનાવ્યો. કોંગ્રેસનો મેનિફેસ્ટો નહીં, રાજકોટની પ્રજાનો મેનિફેસ્ટો. માં સૌથી પહેલાં અમે પ્રશ્ન લીધો છે કે પાણી છે એ માત્ર 12 મિનિટ આપે છે, એ અમે 25 મિનિટ પાણી આપશું. પાણી ગંદુ પાણી આવે છે, ડ્રેનેજ ગટરોનું પાણી મિક્સ થઈને, એટલે સ્વાસ્થ્ય સાથે લોકોને માંદા પડે છે. એટલે એના માટે અમે અલગ વ્યવસ્થા સત્તામાં આવશું તો બનાવશું કે પાણી જે છે એ સારી રીતે પાણીનું શુદ્ધિકરણ થઈ અને ઝોન વાઇઝ પાણી લોકોના ઘરે પહોંચે, કારણ કે આ લોકોની ફરિયાદ હતી. બીજી જે સિટી બસની જે વાત કરી કે બીઆરટીએસ આપણે બનાવીને કે વિકાસની વાતો કરી, પણ બસ છે બહેનોને ક્યાંય શેરીમાં જવું હોય તો એમને રિક્ષાનો સહારો લેવો પડે, કારણ કે મુખ્ય પોઈન્ટ ઉપર જ બીઆરટીએસ જાય, અંદર નથી જતી. જે જૂની સિસ્ટમ રાજકોટની હતી તો એ બસો સુવિધા ઠેઠ લોકોના ઘર લગીને જતી. તો અમે સત્તામાં આવશું તો જે જૂની સુવિધા છે એ પાછી પ્રસ્થાપિત કરશું. 3 વર્ષની દીકરી બા હોય કે 85 વર્ષના આપણા બુજુર્ગ બા હોય, એની 1 પણ રૂપિયાની ટિકિટ રાજકોટ મહાનગરપાલિકાના સિટી બસમાં અમે નહીં લઈએ. પછી જે હોસ્પિટલોની વાત છે કે સિવિલ હોસ્પિટલમાં ભયંકર ભ્રષ્ટાચાર રાજકોટમાં થાય છે. તો ઝોન વાઇઝ જે મિડલ ક્લાસ માણસો છે એને ક્યાંક કોઈને ફ્રેક્ચર થયું તો એને ત્યાં હોસ્પિટલે જવું પડે અને ત્યાં લાઈન મોટી કતારોમાં ઊભું રહેવું પડે. તો હોસ્પિટલો તો બનાવેલી જ છે સરકારે વોર્ડ વાઇઝ, તો એનું આધુનિકીકરણ કરીને ત્યાં એક એક્સરે મશીન મૂકી દેશું કે સામાન્ય જે ટ્રીટમેન્ટ છે તો એ વિસ્તારના સામાન્ય માણસોને ત્યાં મળી શકે. આ એક અમે જે લોકોની ફરિયાદ એવી અમે લીધું. શિક્ષણની અંદર મોટો ભ્રષ્ટાચાર થાય છે. ગવર્મેન્ટ સ્કૂલો ક્યાંક ને ક્યાંક વેચાતી જાય છે અને સેલ્ફ ફાઇનાન્સ યુગ આવી ગયો. મિડલ ક્લાસ માણસોને એજ્યુકેશનની બહુ ફરિયાદ આવી. તો અમે નક્કી કર્યું કે રાજકોટની અંદર એક ઇંગ્લિશ મીડિયમ શાળા વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે. ત્યાં એડમિશન લેવા માટે 10,000 લોકો ફોર્મ ભરે છે. એમાં ડ્રો થાય તો વધીને 300-400 લોકોને એડમિશન મળી શકે એક જ વોર્ડમાં છે. તો અમે નક્કી કર્યું કે 18 વોર્ડની અંદર ઇંગ્લિશ મીડિયમ શાળાઓ જો કોંગ્રેસનું બોર્ડ બનશે તો ખોલશું. એક વોર્ડ વાઇઝ અમે સીબીએસઈ શાળા બનાવવાનો પ્રયત્ન કરશું. આ અમે લોકો જે કહે છે એ કહે છે. સત્તામાં આવશો તો તમે બધું કરશો, રાજનીતિ પણ આ પોઝિટિવ રાજનીતિ તમારા બધા જ મુદ્દાઓ સાથે બિલકુલ બેમત ન હોઈ શકે. પણ રાજનીતિ એક રાજનીતિ હોય છે. આ બધું કરવા છતાં સત્તામાં કોંગ્રેસ નથી આવતી, એનું શું કારણ છે? સત્તામાં આ વખતે આપ જે મને પ્રશ્ન પૂછી રહ્યા છો આનો જવાબ 27 તારીખે તમને પણ મળશે ને મને પણ મળશે. અને લોકશાહીની અંદર જનતાનો જે જનાદેશ હોય એને સ્વીકારવો પડે, કોઈ પણ રાજકીય પાર્ટી હોય. સત્તામાં અમે લોકો નથી આવતા એના 2-3 કારણો છે. છેલ્લા 30-35 વર્ષથી અમે સત્તામાં નથી, ચાહે નગર નિગમ હોય, ગુજરાતમાં હોય
ઘણા વર્ષોથી સત્તાની બહાર છે. છતાં પણ હું આપના માધ્યમથી કહું છું કે 30 વર્ષ લગીન પાર્ટી સત્તામાં ન હોય અને કોંગ્રેસ આ મજબૂતાઈથી લડતી હોય લોકો માટે, એ મારા માટે એક ગર્વની વાત એટલા માટે છે કે સામેની પાર્ટી કદાચ 10 વર્ષ સત્તામાં ન હોય ને તો એ લોકો જીવી પણ નહીં શકે. જ્યારે અમે લોકો માટે આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન સામે લડીએ છીએ. હવે અમને શું કરવાને મત આપશે એ કહું કે કુંભકર્ણની નિંદ્રામાં એ લોકો સૂતા છે. આ કોંગ્રેસ કાર્યાલય છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આપ જઈને આવ્યા, ત્યાં પોલીસ બંદોબસ્ત ટિકિટ ડિક્લેર થઈ એટલે પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો હતો, જે શિસ્તબંધ પાર્ટી ગણાતી હતી. ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો હતો, પ્રમુખને લઈ જવા માટે આગળ પાછળ પોલીસ હતી. જ્યારે આ કાર્યાલયે એક પણ ટોળાશાહીની રજૂઆત નથી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં એ લાઈન લાગી છે કે ભાઈ આપણે કોર્પોરેટર બની જાશું તો આપણને મોકળું મેદાન મળશે. અને ભારતીય જનતા પાર્ટી એવું પણ ઈચ્છી રહી છે કે જે લોકો હકીકતની અંદર કામ કરે છે એની પાર્ટીના, કે આ વ્યક્તિને પણ આપણે નહીં ટિકિટ આપીએ અને આપણે કોઈ પણ ઉઠાવીને આપી દેશું, એવો પણ રાજકોટમાં બનાવ ઘણા બધા બન્યા, તો જીતી જશું. પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમાં કોઈ ગુજરાતનો મુદ્દો નથી ચાલવાનો, આમાં કોઈ કેન્દ્રનો મુદ્દો નથી ચાલવાનો. બે મુદ્દાની તમે વાત કરી છે, કેન્દ્ર અને ગુજરાતનો, તો સવાલ પૂછી જ લઉં તમને કે તમે મુકડું મેદાનની વાત કરી છે, તો મેદાન જે છે ને આ વખતે જે મેચ રમા છે એ સેમીફાઇનલ કહીએ છીએ, કારણ કે 2027માં ફાઇનલ છે. રાઈટ. તો બે મુદ્દે ગુગલી નાખીને ભાજપ તમને બોલ્ડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એક તો ખડગેજીનું નિવેદન હતું, જે ગુજરાતી અભણ છે એ રેફરન્સમાં વાત હતી. બીજું, મહિલા અનામત બિલના મુદ્દે આજે જ રીવાબાઈ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ મહિલા વિરોધી પાર્ટી છે જેને મહિલા અનામત બિલને પાસ ન થવા દીધું. આ મુદ્દા સાથે જ્યારે એ લોકો આક્રમકતા સાથે ચૂંટણી, ભલે તમે કહો છો કે આ બંને મુદ્દા કેન્દ્રના છે, સ્થાનિક મુદ્દાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાઈ છે, પણ એ લોકો એટલા એક્ટિવ છે કે આ મુદ્દે લોકો વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ તમારી સામે મૂકી રહ્યા છે. આરોપ પ્રત્યારોપ જાહેર જીવનમાં થતા હોય. આપે જે બે પ્રશ્ન, મને જે પહેલો પ્રશ્ન કે ખડગેજીના નિવેદન, તો માન્ય રીવાબાને હું કહીશ કે ગુજરાત સંસાર ક્યારે થાય, નીચું જવા જેવું. રીવાબાઈ તો આ મુદ્દે બોલ્યા છે આજે કે જે મહિલા અનામત બિલ વાળી વાત, એટલે માની લ્યો કે પહેલો મુદ્દો આપે કીધો કે ખડગેજીના નિવેદન વાળી વાત છે, તો ખડગેજીના નિવેદનથી ગુજરાતને નીચું જોવા જેવી વાત એટલા માટે નથી કે તમે આખા ગુજરાતની અંદર શિક્ષણ માફિયાઓને ખુલ્લો દોર આપી દીધો, ત્યાં ગુજરાતને નીચું જોવા જેવું છે. ગુજરાતની અંદર બેનો દીકરીઓ ઉપર રેપ થાય છે, ત્યાં નીચું જોવા જેવું છે, ત્યાં ગુજરાતીઓનું અપમાન છે. તમે જે ભ્રષ્ટાચાર કરો છો ત્યાં ગુજરાતનું અપમાન છે. તમે જે દારૂના અડ્ડા, ડ્રગ્સના અડ્ડા, સ્કૂલો કોલેજોમાં નાના બાળકો આ રવાડે ચડે છે, આટલું ડ્રગ્સ આવે છે, ત્યાં નીચું જોવા જેવું છે. માત્ર મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને ગુજરાતની જનતા જાણે છે. બીજી વાત, તમે જે મહિલા વિશેની વાત કરી કે રીવાબાએ આજે પ્રેસ કોન્ફરન્સ એમને કરી, એમાં કોઈ પ્રશ્ન નથી અને એમને કરે એમની પાર્ટીની વિચારધારા છે. આ ભારત દેશની અંદર જે સ્પીકર કહી શકાય મીરા કુમારી, એ કોંગ્રેસે આપ્યા છે. પહેલાં રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપ્યા છે, પહેલાં વડાપ્રધાન કોંગ્રેસે આપ્યા છે, પહેલાં મુખ્યમંત્રી મહિલા તરીકે કોંગ્રેસે આપ્યા છે. તમે મહિલાઓની જે વાત કરો છો એ એટલા માટે ઊભી ન રહે કે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો, ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સેફ નથી. એટલે આ વાત એ લોકો પાસે શોભે એવી વાત નથી ને કોંગ્રેસે એમનો વિરોધ નથી કર્યો. એ વિરોધ એ લોકો ક્યાંક ને ક્યાંક ઊભો કરે છે. કોંગ્રેસે તો કીધું 543થી શરૂઆત કરો, કેમ તમે લોકસભાથી શરૂઆત નથી કરતા? અને કોંગ્રેસે તો તમને હા પાડેલી હતી, તો 543થી તમે જ્યાં બેસો તો ત્યાંથી શરૂઆત કરો ને. પણ મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન થયો છે. કોંગ્રેસે હંમેશા મહિલાઓને આગળ કરી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ પણ મહિલા રહી ગયા છે. મને યાદ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મહિલા સ્ટેટ પ્રેસિડેન્ટ રહ્યા હોય કે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના કોઈને પ્રમુખ બનાવ્યા હોય, કે તમે મુખ્યમંત્રી આનંદીબેનને ગુજરાતમાં બનાવીને ગયા, પણ તમે કોઈ દિવસ એવું કીધું કે ભાઈ અમે વડાપ્રધાન બનાવશું? એટલે માત્ર વાતો કરે છે. જેદી રીવાબા જે સ્કૂલમાં ભણ્યા ને એ પણ કોંગ્રેસે બનાવેલી હતી અને ત્યારના ઇન્દિરા ગાંધીની સોચ હતી, બરોબર. નરેન્દ્રભાઈ ક્યાંક ભણ્યા હોય તો એ પણ સ્કૂલો કોંગ્રેસે બનાવેલી હતી. એટલે કોંગ્રેસે પાયાના પ્રશ્નને દેશ આઝાદ થયો ત્યારે આ ભારત દેશની અંદર ટાંચણીનું પણ ઉત્પાદન નહોતું થતું. આજે જે બધું વાતો કરે છે ને જે મીડિયામાં તમે ને હું બે વાત કરીએ છીએ, આ પણ વિચારધારા રાજીવ ગાંધી અને શ્યામ પિત્રોડા 21મી સદીનું
જે સ્વપ્નું જોયું હતું એટલે તમે હું આવી રીતે લાઈવમાં વાત કરીએ છીએ અને નરેન્દ્રભાઈ આનો ઉપયોગ કરીને સત્તામાં બેઠા છે. એટલે વાત છે ને ક્યાંક ભ્રામક પ્રચાર કરી રહ્યા છે. મહિલાઓને જે માન સન્માન કોંગ્રેસે આપ્યું છે અને મહિલાઓ માટે જે કામ કોંગ્રેસે કર્યું છે, ઉત્થાન કર્યું છે, એ ભારતીય જનતા પાર્ટી કદી ન કરી શકે. એ ખોટી વાત કરી રહી છે. છેલ્લો સવાલ, તમે કીધું કે વિપક્ષને યાદ કર્યો છે, તો વિપક્ષની વાત આવે તો હવે માત્ર તમે નથી, આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. રાજકોટમાં પણ છે, ગોપાલ ઇટેલે એક સભા પણ કરી છે. જ્યારે વિપક્ષમાં તમે સાથે નથી ને જ્યારે તમે ભાજપ સામે લડી રહ્યા છો, તો આમ આદમી પાર્ટીને લઈને શું કહેશો? ક્યાંક ને ક્યાંક મત વિભાજિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ટ્રેજેડી રહી છે. આપે આ પ્રશ્ન પૂછ્યો એટલે હવે વિગતવાર હું થોડી લાંબી વાત કરીશ તમને. નરેન્દ્રભાઈ 2002માં મુખ્યમંત્રી થયા. 2007થી ક્રમશઃ તમે જોતા હો, ક્રમશઃ 2026ની આ લોકલ ચૂંટણી છે, ત્રીજી પાર્ટીનું પ્રભુત્વ જ્યારે ઇલેક્શન આવે ત્યારે ઊભું કર્યું છે. જીપીપી હોય, કેશુભાઈ હોય, મચપા હોય, પછી આપ છે. એટલે માત્ર જે લોકો છે, એન્ટી ઇન્કમસી છે, એને કંટ્રોલ કઈ રીતે કરવી એના માટેનું કામ છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ આપને ફંડિંગ આપવામાં આવે છે. ને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, જેમાં કોઈ શક નથી. ઓકે, બી ટીમ એ છે, માની લઈએ, રાજનીતિ છે ને, આ તો બધું કદાચ અરસપરસ આ બધું કરવું પડતું હશે. તો તમારી ટીમ જીતે એના માટે તો એવું શું કારણ છે કે તમે આપની સાથે ન રહી શક્યા, જો આવું જ થવાનું હોય તો? એટલા માટે કે એ વિચારધારાથી અલગ, જ્યારે ભારતીય વિચારધારા જાહેર જીવનની અંદર એકસરખી હોય. આજે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર આવી એનું કારણ શું? હું આપના માધ્યમથી કહું છું કે 10,000 નગરપાલિકા, તાલુકા પંચાયત, કોર્પોરેશન, બધી ટિકિટોમાં તમે સમજો કે જે વિચારધારાથી ભાજપ ઊભું થયું હતું, આજે એ ટિકિટો કઈ કઈ કાસ્ટમાં અપાણી છે. તમને યાદ આવી જશે કે આ વિચારધારાની લુપ્ત થઈ છે. કોઈ પણ પાર્ટી પતતી હોય કે કોઈ પણ પાર્ટીનું પતન થાય ત્યારે મૂળભૂત જે વિચારમાંથી, બીજમાંથી જે પાર્ટી વટવૃક્ષ થઈ હોય, એ જ્યારે વિચારધારાને તમે ભૂલો ત્યારે એ પાર્ટીનું પતન નિશ્ચિત હોય. કોઈ પણ પાર્ટી હોય, એટલે આપની તો કોઈ વિચારધારા જ નથી. એ જે એકદમ કાકીડો કલર બદલાવે એ રીતે એની વિચારધારા ફેરવે છે. આજે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે કે એક પણ માની લ્યો કે માઇનોરિટી સમાજને ટિકિટ ના આપતા, આજે 10,000માંથી કેટલી ટિકિટો આપી છે, વર્ગ વિગ્રહ કરતી, પણ મૂળભૂત વિચારધારાથી એ ફેરી છે. આજે પીડીપીઆરે ગઠબંધન કરીને કાશ્મીરમાં ભૂતકાળમાં સરકાર બનાવી હતી. તો આ બધા મુદ્દાઓ લોકો અને એજ્યુકેટેડ પીપલ જોતા હોય છે. એટલે મૂળભૂત જે વિચારધારા છે ત્યાંથી આપ ભટકેલી છે, એટલે અમે આપ સાથે ગઠબંધન ન કરી શકીએ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, શાસક પક્ષ ભાજપને જ્યારે સવાલો કરીને આપણે હિસાબ લઈએ છીએ, વિપક્ષને પણ હિસાબ કિતાબની વાત આવી ત્યારે વિપક્ષ નોંધ રાખતો હોય છે. એટલે એમની પાસે પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે ભાજપે શું નથી કર્યું અને શું કર્યું છે. હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, તો આપણે આમ આદમી પાર્ટીના એ ઉમેદવાર અથવા તો એના પ્રમુખ, શહેર પ્રમુખને મળવાનો પ્રયત્ન કરીશું. એમનો વિચાર ને એમનો મત પણ તમારી સામે રજૂ કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.